તો જય દ્વારકાધીશ અને જય મુરલીધર. નવો દિવસ ને નવી શરૂઆત. તો આજે આપણે એવું થયું કે આપણે જીરું વાવેલું હતું, ઘઉં વાવેલા હતા અને ધાણા વાવેલા હતા. ત્રણેય વસ્તુ આપણે આવી જઈએ. તો આજે રોજ આપણે પાણી ભરવાનો પ્રયાસ, આપણે ત્રાવડી જે ખેતર આપણું ત્રાવડી વાળું હતું તેમાં આપણે ભરતું પાણી. તો આપણે લઈએ અહીં જીસીબી અને જીસીબીથી આ ભેડો બંધાવી રહ્યા, તેથી આપણે આ ખેતરમાં પાણી ભરી શકીએ. અને મેળજું કે માટીયાનું પાણી તો આપણે જીસીબી હાલે થોડું ઘણું આટલું બાંધ્યું હોય, આટલી પારી બાંધીએ અને બીજું હજી આ બાજુ ખોદતું આવેરું ભરતું આવેરું. તો આપણાથી જે પણ થાય એટલું સેવા કરાય. નકા મારે આ પાણી કોઈ ફાયદારૂપ નથી, પણ મને એવું જોયું કે ગામના ઢોરા છે, પક્ષીઓ છે, બધા પાણી પીશે અને જે થાય આપણાથી સેવા થાય એટલી કરાય. જીવનમાં આવ્યાથી તો સેવા થાય એટલી કરી લી. તો આપણે આજે એવું શું, જીરું, ધાણા અને ઘઉં ત્રણે આપણે મોલ આવી ગયું હતું. તો આપણે ભરી નાખીએ હવે ખેતરમાં પાણી. તો ઢોરા પક્ષીઓ પીશે તો જીસીબી ચાલે એવું જોઈ શકો છો તમે. અને આ છે સાલકી, જે આપણે વરહારે તોડલ હતી પાણી નિકાલવા માટે, અને હવે ફેરથી બંધાવી રહ્યા, તેથી પક્ષીઓ માટે અને ભેંસે માટે અને ગાય માટે જે પણ પીએ અને એના ભાગનું પાણી આપણા લોકો માંગતા હોય છે, તો આપણે એને પણ આપણા દ્વારા પી શકે. અને આ છે આપણું ખેતર, જે ત્રાવડી છે, જોઈ શકો છો તમે.